હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ફરી એકવાર। તો આજે આપણે મિત્રો એક સાથે 12 કાળ કઈ રીતે ઇંગ્લિશમાં તમને કોઈ પણ પરીક્ષામાં કોઈ ગમે ત્યારે પ્રશ્ન પૂછે તો એનો કઈ રીતે જવાબ આવડી જાય અને કઈ રીતે આપણે ઇંગ્લિશ બોલતા હોય ત્યારે પણ આપણે કઈ રીતે લેંગ્વેજમાં ઉપયોગ કરી શકીએ, તો એના માટે આજે એક સાથે 12 કાળને આપણે ઇંગ્લિશમાં આ એક જ વિડીયોની અંદર ભણી લેવાના છે। જેટલું યાદ રાખવાની ટ્રાય થાય એટલે ટ્રાય કરજો, કારણ કે તમે જો ગોખવાની પ્રયત્ન કરશો તો તમને યાદ રહેશે નહીં। તો આજે વેબ ગુરુની આ સફરમાં તમને એક ખૂબસૂરત વિડીયો એટલે કે એટલો મસ્ત વિડીયો આજે સંભળાવવાનો છે અને તમને એ રીતે શીખવાડવાનું છે કે તમને આવડી જ જાય। તો શરૂઆત કરી દઈએ આપણા આ વિડીયોથી। તો સૌપ્રથમ તો આપણે એક કાળ છે સાદો કાળ, બરાબર। તો જે સિમ્પલ સાદો કાળ, હવે આપણે પ્રેક્ટિકલી સમજવાની કોશિશ કરવાની છે। સાદો કાળ એટલે શું, બરાબર? તો સાદો કાળ એટલે કે જે સામાન્ય આપણે વાતચીત કરતા હોય, બરાબર, કે જે વર્તમાન કાળ એટલે કે અત્યારે જે આપણે જીવન છે, બરાબર, એ 3 સમયની અંદર જીવતા હોય છે: ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાન કાળ। પરંતુ જ્યારે વર્તમાન કાળની વાત ચાલતી હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું કે વર્તમાન કાળ એ જ આપણો સાદો કાળ। હવે વર્તમાન કાળ એટલે સાદો કાળ કઈ રીતે કે અત્યારે હું રમું છું તો એ શું થયું, તો વર્તમાન કાળ થયો, બરાબર। હવે આ રીતે જે આપણે અત્યારની લાઈફ એટલે જે આપણે જીવન અત્યારે જીવી રહ્યા છીએ એને જ આપણે કહીશું સાદો કાળ। અને આપણે જે જીવવાનો હજી બાકી છે, બરાબર, કે આપણે જીવશું, હું આમ કરીશ, હું આ બનીશ, હું તે બનીશ, તો એને આપણે શું કહીશું, તો કે એ ભવિષ્યની વાત કરી, એટલે કે આપણે આમ કરવાનું છે, તેમ કરવાનું છે, આ બધી કઈ વાત થઈ, તો કે ભવિષ્યની વાત થઈ। મિત્રો, બાળકો બાજુમાં રમી રહ્યા છે તો થોડુંક ડિસ્ટર્બન્સ રહેશે, બરાબર, તો થોડુંક ચલાવી લેજો, ઓકે। તો હવે બીજી વસ્તુ આપણે એ કહેવાની છે, ચલો, તો આ વાત થઈ વર્તમાન કાળની, બરાબર। ભવિષ્યકાળમાં શું એ પણ તમને સમજણ પડી ગઈ, અને ભૂતકાળ એટલે કે જે બની ગયું છે, જે વીતી ગયું છે એને ભૂતકાળ કહીશું, બરાબર। તો આ હતું એક ગુજરાતીમાં તમને એક સમજણ પડે, જેથી હવે વાત કરીએ આપણે જે તો મિત્રો છોકરાઓ ડિસ્ટર્બ કરી રહ્યા છે બાજુમાં, બરાબર, નાના નાના છોકરાઓ રમી રહ્યા છે અને ડિસ્ટર્બ કરી રહ્યા છે, તો ચલો ઇગ્નોર કરીશું એ લોકોને। હવે આપણે વાત કરીએ સાદો વર્તમાન કાળ, ઓકે। તો જે સાદો વર્તમાન કાળ છે મિત્રો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરીકે ઓળખાય છે। હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું, કે સાદો વર્તમાન કાળ જે આપણે શીખી લીધું। હવે એનું એક ઉદાહરણ હું તમને સમજાવવા માગું છું, બરાબર। આપણે એમ થાય કે કયું વાક્ય સાદા કાળનું વાક્ય હશે, બરાબર, તો સી ઇઝ રીડિંગ અ બુક, સી રીડ્સ અ બુક એવરી ડે, સી હેઝ રીડ અ બુક, અને સી રીડ અ બુક યસ્ટરડે। તો મિત્રો અહીંયા આપણે જોતા તો એવું થઈ જાય કે કોઈ પણ ભરતીની પરીક્ષા હોય, કોઈ પણ આપણે બોલવું હોય તો પણ આપણે ઘણી વખત ખોટું બોલી જતા હોઈએ છીએ અને ખોટો જવાબ પણ પસંદ કરી દેતા હોઈશું પરીક્ષામાં। પણ આપણે એવું હવેથી નથી કરવાનું, કેમ કે હવેથી તમને એક શોર્ટ અને સચોટ એવી ટૂંકી અને ટચ માહિતી આપવાની છે, જેથી તમને બોલતા હોય ત્યારે પણ આ વસ્તુ યાદ રાખવાનું છે। બસ હું જેટલું કહું એટલું યાદ રાખવાનું છે, વધારે ટેન્સમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એની સાથે, બરાબર। તો જોઈએ, જો હવે તમારે સૌ પ્રથમ તો એ વસ્તુ ખાસ યાદ રાખવાનું કે તમે જે સૂચક વર્ડ છે, બરાબર, એટલે શું છે, તો કે માર્ગદર્શક સૂચક વર્ડ, એને આપણે શું કહીશું, તો કે આ જે અમુક એવા શબ્દો હોય છે, ખાસ કરીને ક્યાં હોય છે, તો કે છેલ્લે, જ્યારે વાક્ય હોય છે ને એની છેલ્લે શબ્દો આપણને જોવા મળે છે। તો હવે એવા કેવા શબ્દો, કે એવા શબ્દો અમુક હોય છે જે આપણે દરરોજની જ માનો કે ક્રિયા કરતા હોય, બરાબર। તો જો મેં તમને પહેલાં પણ કહ્યું કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ, તો જીવન આપણે જ્યારે જીવી રહ્યા છીએ તો એ વર્તમાન કાળ થયું। તો વર્તમાન કાળ એટલે શું, તો કે જે દરરોજની જે ક્રિયા થાય છે, બરાબર, વર્તમાન કાળમાં કેવી ક્રિયા થાય છે, તો કે દરરોજની જે ક્રિયા થાય છે એ વર્તમાન કાળ છે। આમાં કંઈ એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ એવું નથી કે ન આવડે, બરાબર, પરંતુ આપણે એક શીખવાનો પ્રયત્ન કરવાનો છે કે ઇંગ્લિશ શું કામ નથી આવડતું આપણને, અને ન આવડે એવું કોઈ દિવસ બનશે જ નહીં, બરાબર। તો અહીંયા આપણને એક શબ્દ એવો દેખાય કે જે દરરોજ કામ કરે છે, તો કયો એ શબ્દ દેખાય છે, તો કે એવરી ડે। તો આપણે તો અહીંયા તો 90% આપણે એ સોલ્વ થઈ જાય કે આ કાળ હોવો પડે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અથવા બરાબર, અથવા પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ, કોઈ ગમે તે રીતે તમે એને કહી શકો, બરાબર। પ્રેઝન્ટને આગળ રાખીને કહી શકો, સિમ્પલને પાછળ રાખીને પણ કહી શકો, સિમ્પલને આગળ રાખીને પણ કહી શકો અને પ્રેઝન્ટને પાછળ રાખીને પણ કહી શકો, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય અથવા પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ પણ કહેવાય, ઓકે। ચલો, તો હવે અહીંયા આપણે કયો શબ્દ પકડાય છે, તો કે એવરી ડે શબ્દ
પકડાઈ જાય છે। એનો મતલબ આપણને એ ખબર પડી ગઈ કે જ્યારે કોઈ પણ ભરતીની અંદર આવો પ્રશ્ન પૂછે કે વિચ સેન્ટેન્સ ઇઝ પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ, એટલે કે કયું વાક્ય એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, તો આપણે હંમેશા એક ટ્રીક વાપરવાની। કઈ ટ્રીક? તો સૌપ્રથમ હું તમને આ ટ્રીક જણાવી દઉં કે સૌપ્રથમ શબ્દ શોધવાનો છે, શબ્દ શોધવાનો છે। જો તમારે લખવું હોય તો લખી લેજો આ ટ્રીક, શબ્દ શોધવાનો છે। તો કેવો આ, ચલો હવે આ કેવો શબ્દ કે આ એવો શબ્દ શોધવાનો છે કે જે ટેન્સની અંદર કંઈક એવું સૂચન કરે છે। શું સૂચન કરે છે? કે આ વાક્ય છે ને આ કાળનું હશે। આ કાળ મીન્સ કે સાદા વર્તમાન કાળનું હશે। અથવા એવું પણ બની શકે કે એ જે શબ્દ છે, એટલે કે અહીંયા જે આપણે એક શબ્દ શોધવાનો છે એ શબ્દ ભૂતકાળનો પણ શબ્દ હોય, ભવિષ્યકાળનો પણ શબ્દ હોય। તો હવે આપણે અહીંયા તો આ પ્રશ્ન માટે તો આપણને જવાબ શબ્દ મળી ગયો છે। તો કયો શબ્દ છે? એવરી ડે। તો આ જે શબ્દ છે એ કયો છે? તો સાદા વર્તમાન કાળનો શબ્દ છે। ચલો અહીંયા આપણું 90% કામ પૂરું થઈ ગયું। ઓકે, હવે આપણે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે હજી એક બીજો શબ્દ આવશે। અહીંયા જો તમે અહીંયા રીડ્સ લખેલું છે, બરાબર? ઓકે, તો રીડ્સ લખેલું છે એટલે આપણને ખબર પડી જાય કે કયો કાળ છે, તો કે સાદો વર્તમાન કાળ છે। હવે રીડ્સમાં આપણે શું યાદ રાખવું? રીડ એટલે શું? જો મિત્રો તમને હવે બીજી એક વસ્તુ સમજાવી દઉં। ઓકે, રીડ એટલે શું થાય? તો કે વાંચવું। તો તમને જો કોઈ કન્ફ્યુઝન ના થાય એટલા માટે હું તમને જવાબ પણ કહી દઉં, બરાબર? શું જવાબ છે? તો કે સી રીડ્સ અ બુક, બરાબર? આ આપણો જવાબ છે। અહીંયા જે તમને દેખાય છે એ આપણો જવાબ છે। હવે મિત્રો અહીંયા સી રીડ્સ અ બુક, બરાબર? તો જો તમને અહીંયા રીડ્સ દેખાય છે, બરાબર? રીડ એટલે શું? તો કે રીડ એટલે વાંચવું થશે। હવે મિત્રો આ 12 કાળની અંદર તમને ખાસ વસ્તુ એવું સમજાવીશ કે કઈ રીતે ગોખવાનું નથી અને કઈ રીતે એકદમ સિમ્પલ યાદ રાખવાનું છે। કોઈ ટેન્શન લેવાનું નથી, કોઈ એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ અઘરું કાળ નથી। આ વસ્તુ તમારા માઇન્ડમાં સેટ કરી દો, બરાબર? હવે જેટલું હું તમને સ્ટેપ કહું તો તમને સ્ટેપ નંબર 1 ખબર પડી ગઈ કે શું? તો કે શબ્દ શોધવાનું કીધું હતું। ચલો ઓકે, કમ્પ્લીટ, આ સાચું। ચલો હવે આ તો 90% તો આપણું કામ તો અહીંયા જ પૂરું થઈ જાય છે। તો હવે બાકીનું જે 10% કામ છે ને એને સ્ટેપ 2માં કરવાનું છે। સ્ટેપ 2 કયું છે? તો કે સ્ટેપ 2માં હવે હું તમને સમજાવું છું કે રીડની સાથે શું લગાવેલું છે? તો કે એસ લગાવ્યો છે। અહીંયા શું છે? મેઇન શબ્દ કયો છે? રીડ એટલે વાંચવું, બરાબર? જો રીડ એટલે શું થશે? રીડ એટલે વાંચવું, પણ રીડની સાથે શું લગાવેલું છે? તો કે એસ લગાવેલું છે। હવે મિત્રો યાદ રાખજો કે એસ તો લગાવેલો છે પણ એની સાથે ક્યારેક એવા શબ્દો આવશે કે એને ઈએસ લગાડવો પડશે। એટલે આપણે ઇન શોર્ટ એવું ના કહી શકીએ કે કોઈ પણ જે વર્બ છે, બરાબર? વર્બ એટલે શું? તો એનું આખું ચેપ્ટર છે, પરંતુ હું તમને એ પણ આખું ચેપ્ટર પણ શીખવાડી દઈશ। પણ હું તમને એક ઇન શોર્ટ અત્યારે માહિતી પણ એટલી આપી દઉં કે જેમાં તમારે કદાચ આખું ચેપ્ટર પણ ન જોવું પડે, બરાબર? તો આ જે રીડ છે, બરાબર? હવે માનો કે તમે કોઈ પણ કાર્ય કરતા હોય, બરાબર? રીડ એટલે શું? તો કે વાંચવું, બરાબર? હવે જે કોઈ પણ કાર્ય કરો એની પાછળ વુ, બરાબર, આ પ્રત્યય લાગે, બરાબર? વુ પ્રત્યય લાગે એટલે મોસ્ટ ઓફ કયો શબ્દ છે? તો કે એને વર્બ કહેવાય। ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે વર્બ કહેવામાં આવે છે। હવે જો હવે શું છે? તો કે આ રીડ છે। હવે વર્બની પાછળ કયો શબ્દ લાગે છે? ઓકે, તો વર્બની પાછળ શું લાગે છે? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ છે। હવે ક્રિયાપદનું મૂળ રૂપ શું છે એ પણ હું સમજાવીશ, એ અલગ ટોપિક છે, બરાબર? પરંતુ અહીંયા વર્બ એટલે શું થયું? તો કે વર્બ એટલે રીડ થયું, રીડ। જો મિત્રો તમને જો જેને હજી ખબર ના પડે એમને કોઈ પણ મૂંઝાવણ નથી, હું તમને હજી એકવાર સમજાવી દઈશ, બરાબર? ખાલી જેટલું હું કહું છું એક વખત સાંભળજો। આ વિડીયો તમે ખાલી 1-2 વાર જોશો એટલે કમ્પ્લીટ થઈ જશે, બરાબર? તો રીડ, ઓકે, રીડ એટલે શું છે? તો કે રીડ એટલે વાંચવું, બરાબર? રીડ એટલે શું થશે? તો કે વાંચવું। હવે વાંચવાની પાછળ એસ લાગે, જો અહીંયા એસ કે ઈએસ વાળું રૂપ હશે કોઈ પણ કામ। ચલો હજી હું તમને ઇઝી કરી દઉં, શું? તો કે રીડ એટલે શું? તો કે વાંચવું થયું તો શું થયું? એક કામ થયું। હવે આવા કોઈ પણ કામ આપેલા હોય, વાંચવું, ગાવું, ખાવું, નાચવું, રમવું, જમવું, ઉઠવું, બેસવું, ચાલવું, દોડવું, જોવું, આ કોઈ પણ કામ હોય એની પાછળ એસ કે ઈએસ લાગેલું હશે તો સમજી લેવાનું આપણો કયો કાળ છે મિત્રો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે। એટલે શું કહેવાય? તો કે સાદો વર્તમાન કાળ છે।
ચલો કોઈ ગોખણપટ્ટી ન કરતા, બરાબર. હું તમને ઇઝીલી એક આપણે જ્યારે પ્રાથમિક શાળામાં પ્રશ્ન પૂછે સર એવી રીતે હું તમને એક પ્રશ્ન પૂછું. ચલો આપણે દરરોજ જે કામ કરીએ એને કયો કાળ કહીશું? તો કે સાદો વર્તમાન કાળ કહીશું. કેમ સાદો વર્તમાન? કારણ કે સાદો એટલે તો આપણે દરરોજ કામ કરીએ એટલે એને સાદો કહી દીધો. ચલો ઓકે. ચલો હવે આપણે આગળ જઈશું. જો મિત્રો કોઈ પણ ટેન્શન લેવાનું નથી, હું તમને ગ્રામેટિકલ ફોર્મેશન સાથે પણ શીખવાડીશ, પરંતુ અત્યારે શું કે તમને કઈ રીતે એક્ઝામ પેટર્નમાં આવે એટલે તમને ઇઝીલી ટેકઅવલ કરી શકો એ પ્રશ્નને, એના માટે તમને ઇઝીલી શોર્ટકટ ટ્રીક સાથે સમજાવું છું. તો હવે મિત્રો વાત કરીશું શું? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થઈ ગયો સર? તો કે હા સર, આ તો કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, તો આપણે ચલો આ જવાબ શું બનશે? તો કે સી રીડ્સ અ બુક એવરી ડે. ચલો હવે આગળ જઈશું. ચલો આ કાળ અહીંયા આપણે પૂરો કરી દઈએ. હવે આગળ જઈશું બીજો કાળનું. ચલો હવે જો તમને એક્સપ્લેનેશન આપું, સી રીડ્સ અ બુક, આ સાદા વર્તમાન કાળ વિશે શું છે એક્સપ્લેનેશન, બરાબર. તો જો આપણે એ ઇંગ્લિશમાં લખેલું છે, શું કીધું? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ફોર હેબિચ્યુઅલ એક્શન ઓર જનરલ ટ્રુથ્સ. ધ વર્બ્સ reads and base form with a s for the third person singular. બરાબર. તો શું કીધું છે? ઓકે, જો હવે તમને અહીંયા રીડ્સ આપણે જે આપ્યું હતું, બરાબર. તો થર્ડ પર્સન સિંગ્યુલર મેં તમને કીધું હતું કે એક અલગ ટોપિક છે, પણ અહીંયાથી હું તમને સમજાવી દઉં. માનો કે જો હી, સી અને ઇટ. ઓકે, તો હવે આપણે ઉપર મેં તમને શું શીખવાડ્યું, બરાબર. ઉપર મેં તમને એટલું જણાવી દીધું કે આ ક્રિયાપદનું આ વર્બ છે, બરાબર. વર્બ છે. વર્બ એટલે શું? તો કે કામ કયું હતું? તો કે રીડ એટલે કે વાંચવાનું કામ હતું. જો વાંચવાનું કામ હતું ને, વાંચવાનું કામ હતું, પણ એ વાંચવાનું કામ હતું તો એને એ વાંચતું કોક તો હશે ને એવું વાક્યમાં કે વાંચે છે, બરાબર. તો હવે આ આપણે એસ કે એ શું કામ લગાડ્યો, બરાબર. તો કે આ સાદો વર્તમાન કાળ છે એટલે હા, એટલે તો ખરા, પરંતુ હવે એનું બીજું પણ કારણ શું છે, બરાબર. મેઇન કારણ તો કે એનું મેઇન કારણ એ હતું કે અહીંયા જો તમે હી, સી, ઈટ આપ્યું હોય, બરાબર. જેમ કે હું તમને કહું, થર્ડ પર્સન સિંગ્યુલર આપણે કીધું ને, હી, સી અને ઈટ, બરાબર. હવે આવા કોઈ પણ વ્યક્તિઓ આપ્યા હોય વાક્યમાં, બરાબર, કે કોઈ નામ આપેલું. નામ મીન્સ કે શું? તો કે રાજેશ, સુરેશ, આવું કોઈ પણ નામ આપ્યા હોય ત્યારે આપણે એમ કહીએ, ત્યારે છે ને ક્રિયાપદનું જે રૂપ હોય ને અહીંયા વાંચવાનું, માન કે અહીંયા રીડ આપ્યું હોય તો એને એસ લગાવી દેવાનું, અને ઈએસ લાગે એવું હોય તો ઈએસ લગાવી દેવાનું, બરાબર. પણ આગળ શું જોવાનું? તો કે હી, સી, ઈટ સાદો વર્તમાન કાળ. ચલો મેં તમને હવે સાદા વર્તમાન કાળની પોસિબિલિટી કહી દીધી કે કઈ કઈ પોસિબિલિટી આવશે. હું તમને ઇઝીલી સમજાવી દઉં, બરાબર. જો સાદો વર્તમાન કાળ આવે, બરાબર, ત્યારે શું યાદ રાખવાનું મિત્રો? ખાસ એવું યાદ રાખવાનું કે જો કે સૌ પ્રથમ તો વાક્યની શરૂઆતમાં છે ને આવું આપ્યું છે, સી ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા. એટલે સી નામનું કોઈ વ્યક્તિ છે એ કોઈ પણ કાર્ય કરતું તો હશે, એ જે કરતું એ આપણે કંઈ લેવા દેવા નહીં અત્યારે, એટલું સમજો. અથવા એવું આપ્યું છે કે હી એટલે કોણ? તો કે એ કોઈ વ્યક્તિ પુરુષ હશે, બરાબર. તો એ પણ જે કાર્ય કરે આપણે કોઈ ધ્યાનમાં લેવાનું નથી. પહેલાં તો શું યાદ રાખવાનું? સૌ પ્રથમ તો કોણ કાર્ય કરે છે? તો કે હી કરે છે, સી કરે છે, એ જોવાનું. ખાસ તો શું જોવાનું? કોણ કાર્ય કરે છે, બરાબર. કાર્ય કરે છે મીન્સ કે એવું નહીં કે તમને મેં ગોખણપટ્ટી કરી દીધી કે કાર્ય કરે છે અને આ યાદ રાખવાનું, ઓલું યાદ રાખવાનું. ના રે ના, એવું કશું યાદ નથી રાખવાનું. ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ વાક્ય આપ્યું હોય ને, એ વાક્યની શરૂઆતમાં એ વાક્યમાં કોણ છે એમ ટૂંકમાં એ કોઈક વ્યક્તિ હશે ને જે કોઈક કામ કરતું હશે કે કોઈક દોડતું હશે. એ વાક્ય થોડું એમનામ બની જાય. માનો કે હું બોલું છું તો બોલે છે કોણ? હું બોલું છું. તો એ જે હું છે ને આપણે સૌપ્રથમ એ શોધવાનું છે. હા, મેં તમને સ્ટેપ કીધા એની અંદર મેં તમને એવું પણ કીધું હતું કે સૌપ્રથમ આપણે શોર્ટકટ ટ્રીકમાં આપણે જે સૂચક શબ્દો છે, એવરી ડે, યસ્ટરડે, એવા શબ્દો, હા, એવું કોઈ નિયમ નથી કે પહેલાં તમે પાછળનો શબ્દ પકડો કે પહેલાં તમે આગળનો શબ્દ પકડો. તમને જે મજા આવે એ શબ્દ એને કેચઅપ કરો. કેચઅપ કરો મીન્સ કે એ સમજો કે કયો કાળ દર્શાવવા માગે છે. એટલે કે કયો કાળ હશે એવું કહેવા માગે છે આ.
તો કયા બે શબ્દો જોવાના? તો કે હી, સી અને ઇટ. આ ત્રણ શબ્દો જો, હી, સી અને ઇટ. હવે આ ત્રણ શબ્દો હોય ને ગમે ત્યારે, અથવા હજી એક આવશે, એવું નહીં આ બધા એક હારે તો હોય, અલગ અલગ એ પણ હોઈ શકે. કાં તો હી હોય, કાં તો સી હોય, કાં તો ઈટ હોય, કાં કોઈક નામ આપ્યું હોય, બરાબર. સુરેશભાઈ, રાજેશભાઈ, બરાબર, આવું કોઈ નામ આપેલું હોય, બરાબર. વિજયભાઈ, રાહુલભાઈ, ચેતનભાઈ, કોઈ પણ નામ હોય. હવે આવું જ્યારે કોઈ પણ નામ આપેલું હોય ને, ત્યારે કોઈ પણ કામવાળો જે શબ્દ હોય ને, ચલો હું તમને સમજાવું. કોઈ પણ જ્યારે કામવાળો શબ્દ હોય ને, કામ એટલે શું? તો કે કામ એટલે સર આપણે અહીંયા વાંચ્યું કે રીડ, બરાબર. રીડ, રીડ એટલે શું? તો કે વાંચવું. હવે હી, સી, ઈટ, સુરેશ, આવું કોઈ પણ ચાર કરતા આપેલા હોય અને એની સાથે કોઈ કામવાળો શબ્દ એટલે કે વર્બ આપેલો હોય ને, ત્યારે એની સાથે એસ લગાડેલો હોવો જોઈએ, બરાબર. ચલો ગોખણપટ્ટીવાળા હજી કહું છું, ગોખણપટ્ટી ન કરતા ન ફાવે તો હજી હું એકવાર સમજાવી દઉં. આપણે કોઈ ઉતાવળ નથી, આખી જિંદગી શીખવામાં જતી રહે છે, પણ આ વિડીયો તમને હું ઇઝીલી યાદ રહે ને એવી 100 વખત ટ્રાય કરીશ તો પણ કોઈ ટેન્શન નહીં, પણ તમને શીખવાડી દઈશ, આટલું મારું પ્રોમિસ છે, બરાબર. જો ફરી એકવાર કહી દઉં, ધ્યાનથી સાંભળજો. વાક્યની શરૂઆતમાં જોઈ લેવાનું, કાં તો પછી એન્ડમાં જોઈ લેવાનું. એવો કોઈ નિયમ નથી કે પહેલાં શરૂઆતમાં જોવું સર કે છેલ્લે જોવું, નહીં, કોઈ નિયમ નથી. ગમે ત્યાંથી શરૂઆત કરી શકાય, બરાબર. હી અથવા હજી એકવાર કહું છું, હી પણ હોઈ શકે વાક્યમાં, સી પણ હોઈ શકે, ઈટ પણ હોઈ શકે, કે કોઈ નામ, સુરેશભાઈ, બરાબર. કે પછી આગળનું વાક્ય, આગળનું વાક્ય, આગળનું વાક્ય અને આગળનું વાક્ય. છેલ્લે કેવો શબ્દ હશે? તો કે સૂચક શબ્દ હશે. સૂચક એટલે શું? એટલે આ સૂચક એટલે એવું કંઈ હાઈફાઈ છે ને, સૂચક એટલે આપણને એવું ખબર પાડવા માટે એવો શબ્દ આપ્યો છે કે કયો કાળ છે. દાખલા તરીકે એવરી ડે, એવરી ડે. આઈ ડોન્ટ લાઈક ટુ સોફિસ્ટિકેટેડ સ્પીક બટ આઈ વોન્ટ ટુ હાઉ ટુ લર્ન, બરાબર. મારે એવું કોઈ હાઈફાઈ લેંગ્વેજ યુઝ કરવાની જરૂર નથી કે હું તમને આમ એવું દર્શાવું કે મને બહુ ઇંગ્લિશ હાઈફાઈ ફાવે છે, પણ ના, હું તમને કઈ રીતે યાદ રહે ને હું એવો ટ્રાય કરવા માગું છું, બરાબર. તો હવે આ જે એવરીડે જે શબ્દ છે ને, એવરીડે, બરાબર, એ શબ્દ કાં તો છેલ્લે છે કાં તો પહેલાં છે. તો હી, સી, ઈટ, આ ત્રણ શબ્દો આપ્યા છે અને એની સાથે કોઈ કામવાળો શબ્દ છે. આવો કામવાળો કેવો? તો કે જો, હી reads a book every day, a book every day, બરાબર. he reads a book every day. ચલો હું તમને સારા અક્ષર કહી દઉં, બરાબર. he reads a book every day. તો જો હી આપ્યું છે તો કે યસ સર આપ્યું છે. આની જગ્યાએ સી હોય તો મૂંઝાવવાનું? તો કે ના સર, માનો કે આ જ વાક્ય આવું ને આવું છે, નીચે સેમ, એટલે આ બે લીટા કરી દો, બરાબર, એટલે સેમ જ છે એવું સમજવાનું, ઓકે. પછી ઈટ, હવે માનો કે આવી રીતે આપ્યું છે, બરાબર. તો હવે આવી રીતે આપ્યું છે તો આપણે કયા શબ્દો ગોતવાનો છે? તો કે આ હી વાળો અને એવરીડે વાળો. તો આવા અમુક શબ્દો હોય છે મિત્રો, બરાબર. તો આવા શબ્દો પકડી લેવાના છે, આવા હું તમને લખાઈ દઈશ, બરાબર, ઓકે. તો હવે હી રીડ્સ અ બુક, તો હી, સી, ઈટ અથવા કોઈ નામ, બરાબર, ઓકે, ગુંજન, ઓકે. તો આ કામવાળો જે શબ્દ છે ને, કામવાળો, રીડ એટલે શું? વાંચવું. પછી માનો કે કામની જગ્યાએ કોઈ શબ્દ બીજો વાપર્યો હોય, કેવો? તો કે રન. રનનું તો ફરશે નહીં, કેમ કે એનું રન એ હું તમને સમજાવી દઈશ, કેમ કે અમુકમાં સેમ જ હોય છે. દાખલા તરીકે કટ, બરાબર, એનું બદલાય નહીં કોઈ દિવસ, બરાબર. હવે રીડ્સ આવી ગયું, ઓકે. પ્લે, હવે સી પ્લે એટલે રમવું, તો શું પ્લે થશે કે એસ પ્લેઝ થશે? તો કે સર પ્લેઝ થશે. તમે અત્યાર સુધી ટાઈમ વેસ્ટ અમારો કર્યો ને અત્યારે તમે અમને એમ પૂછો કે પ્લે થશે, સી જોડે પ્લે થશે કે પ્લેસ થશે? તો સી જોડે પ્લેસ થાય, પણ શું કામ? તો કે માત્ર આટલું હોય તો એવું નહીં કે સર સી જોડે પ્લેસ થાય,
પણ એની સાથે સાથે આ એવરીડેવાળો શબ્દ હોવો જોઈએ. ઓકે, સમજણ પડી ગઈ? ઓકે, એવરીડેવાળો શબ્દ હોય કે પછી એની સાથે અમુક એવા સૂચક શબ્દો હોય તો આપણે એવું કરવાનું છે. બરાબર, તો આ માટે આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે. બરાબર, હું તમને એક ઉદાહરણ આપું તો તમે મને એનો જવાબ કહેજો. સી પ્લે ક્રિકેટ એવરી ડે. બરાબર, હવે ચલો ઉપરના વાક્યમાંથી કયો શબ્દ આપણે એવો છે જે ખોટો છે? તો એક કમેન્ટ બોક્સમાં જો તમને આ કાળ આવડી ગયો હોય તો મને કમેન્ટ બોક્સમાં આનો જવાબ જરૂર આપી દેજો. હવે આવતીકાલે આપણે એક નવો કાળ શીખવાનો છે. બરાબર, તો મળીશું કાલે અને આવા વિડીયો સાથે જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હવે બીજું મિત્રો હું તમને એ કહી દઈશ ખાસ છેલ્લે કે જો હવે આજે મેં તમને કીધું ને કે એવરી ડે, બરાબર, ટુડે, હવે આવા અમુક શબ્દો છે એની પીડીએફ આપણી ટેલિગ્રામની લિંક છે એની અંદર પણ મળી જશે અને હું તમને અલગથી લખાઈ દઈશ. એક કામ કરીએ આપણે આ જ વિડીયોની અંદર એવા શબ્દો હું તમને કહી દઉં કે જેથી તમને ખબર પડી જાય કે જે વર્તમાન કાળની અંદર જે શબ્દો વપરાય છે, બરાબર, એ કયા કયા શબ્દો છે. ઓકે, તો મિત્રો હવે અહીંયા જો હું તમને કહી દઉં, બરાબર, કે સાદા જે વર્તમાન કાળ છે ને એને આઈડેન્ટિફાઈ કરવા માટે ઓલવેઝ હોય, યુઝ્યુઅલી હોય, બરાબર. હવે એના ઉદાહરણ પણ છે. જો સી ઓલવેઝ વેક્સ અપ અર્લી, બરાબર. અહીંયા જો ES લાગી ગયું છે તો કે હા સર લાગી ગયું છે, બરાબર. સી આવ્યું છે તો કે હા આવ્યું છે. એમાં અર્લી શબ્દ આપણે જોવાનું, અર્લી, ઓલવેઝ, બરાબર. અર્લી ઓલવેઝ શબ્દ છે, બરાબર. જો છેલ્લે હોય પણ અથવા ક્યાં હોય તો કે શરૂઆતમાં ગમે ત્યાં હોઈ શકે, બરાબર. છેલ્લે મોસ્ટ ઓફ આપણે છેલ્લે જોવાનું ટ્રાય કરવાનું, બરાબર. યુઝ્યુઅલી, બરાબર. જો અહીંયા સાદો વર્તમાન કાળ છે, અહીંયા પણ યુઝ્યુઅલી આપ્યું છે, બરાબર. સી ગોઝ, તો આપણને ખબર છે ગોની સાથે શું કર્યું છે તો કે ગોઝ કર્યું છે, બરાબર. તો અહીંયા જો આગળ ઓફન આપેલું છે, બરાબર. ઓફન શબ્દ પણ કેવો છે? તે ઓફન વિઝિટ ધેર ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓન વીકેન્ડ્સ, બરાબર. તો વીકેન્ડ સાથે ઓલું શું લાગ્યું છે તો કે એસ લાગ્યો છે, બરાબર. ઓકે, જો આપણે શું કીધું હતું કે હી, સી, ઈટ અને નામ હોય, બરાબર. તો આપણે અહીંયા ઓફનમાં શું છે તો કે વિઝિટમાં લગાડેલું નથી. ઓકે, કેમ નથી લગાડ્યું? કારણ કે હી, સી, ઈટ અને ધે છે, બરાબર. એટલે ધેમાં લાગશે નહીં. ઓકે, હવે બીજું શું છે તો કે હવે સમટાઈમ્સ, બરાબર. સમટાઈમ્સ શું છે? સમટાઈમ્સ, બરાબર. તો અહીંયા એસ લાગે છે, બરાબર. આઈ, બરાબર, આઈ છે, બરાબર. પછી આપણે શું કીધું છે, બરાબર, તો કે હી, સી, ઈટ, હી, સી, ઈટ. હવે તે કેમ આવશે? તે કેમાં તો આવશે તો કે એ પણ ત્રીજો પુરુષ એક વચનમાં આવશે તો કે હા, એમાં પણ એસ કે એસનું રૂપ લાગશે, બરાબર. તો અહીંયા ક્યાં લગાડેલું છે, બરાબર? તો વિઝિટ, તો વિઝિટ્સમાં અહીંયા એસ લાગશે, બરાબર. આ ખાસ જોવાનું છે, બરાબર. ઓકે, હવે રેરલી શબ્દ આવે, બરાબર. રેરલી એટલે ભાગે જ થશે, બરાબર. તો શું છે તો કે રેરલી ઇટ્સ. જો ખાવું મેં તમને કીધું ને કે કોઈ પણ કામ હોય, બરાબર, તો ખાવાનું કામ છે, બરાબર. ઓકે, હવે સી નેવર લાઈઝ. લાઈ એટલે શું તો કે ખોટું બોલવું, બરાબર. ઓકે, તો લાઈઝ એટલે ખોટું બોલવું. જેમ કે મારા એક ફ્રેન્ડ છે, બરાબર, એનું નામ ફરફરિયો છે, એટલે એ ખોટું બહુ બોલે, બરાબર. હવે એનું નામ પિયુષ છે, બરાબર. હવે પિયુષ શું કરે તો ખોટું બહુ બોલે. તો આપણે પિયુષ છે તો કે હી નેવર લાઈઝ, બરાબર. તો આપણે એમ શું કહેવાનું તો કે પિયુષ છે એ કોઈ દિવસ ખોટું બોલતો નથી, પણ રેરલી એટલે શું કહેવાય તો કે આપણે એને ખોટું ન લાગે, પિયુષને ખોટું ન લાગી જાય એટલે આપણે એને શું કહેવું તો કે હી રેરલી સ્પીક લાઈઝ, એટલે એ ક્યારેક જ ખોટું બોલે છે, ભલે ને એ રોજ ખોટું બોલતો હોય, બરાબર. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે, પણ માણસ સારો છે એટલે વાંધો નહીં, મહેનત કરે છે, બરાબર. ઓકે, ચલો આગળ જોઈએ. હવે એવરી ડે, બરાબર, એવરી વીક અને એવરી મંથ અને એવરી યર. હવે જ્યારે એવરી કોઈ શબ્દ તમને મોસ્ટ ઓફ દેખાય એટલે શું સમજવાનું કે સાદું વર્તમાન કાળ છે, સર. ઓકે, હવે ઓન મંડેઝ, ઓન વીકેન્ડ્સ, હવે આવા શબ્દ જ્યારે આપ્યા હોય, બરાબર, તો કે ઓન મંડેઝ, ઓન વીકેન્ડ્સ, આવા જ્યારે શબ્દો આપ્યા ત્યારે શું ત્યારે સમજી લેવાનું કે સાદો વર્તમાન કાળ છે. વી પ્લે ફૂટબોલ ઓન વીકેન્ડ્સ, બરાબર. ઓકે, તો અહીંયા શું આવશે તો કે એસ આવશે. જો મિત્રો અહીંયા થોડીક તમને સમજાવવા માટે જ એવું આપણે રાખ્યું છે, વી પ્લેઝ ક્રિકેટ ઓન વીકેન્ડ્સ. ઓકે, તો હવે તમને એક સવાલ થશે તો કે
સર તમે તો એમ કીધું હતું કે ત્રીજો પુરુષ એક વચન હોય, બરાબર, તો જ એસ કે ઈ સોરી કોઈ ક્રિયાપદ હોય એની સાથે આપણે કે એસ કે એસ લગાવવાનું. તો અહીંયા તો ત્રીજો પુરુષ એક વચન નથી, તો શું લગાવાય? તો ડેફિનેટલી નથી લગાવવાનું. એટલે શું લગાડ્યું છે? તો કે પ્લે. જોયો ને મિત્રો કેવું થઈ ગયું? તો આ માટે તમને હું એટલે મેં તમને તમારો આટલો સમય લીધો છે શીખવાડવા માટે. તો વી પ્લે ફૂટબોલ ઓન વીકેન્ડ્સ. ત્યાં પ્લેઝ કરવાનું નથી. કેમ નથી કરવાનું? કારણ કે મિત્રો જો મેં તમને હજી કહી દીધું છે, બરાબર, હી સી ઇટ અને શું કીધું છે બીજું? હી સી ઇટ અને કોઈ નામ, બરાબર. આ 4 વસ્તુ ખાસ યાદ રાખો. આની સિવાય આવે તો મોસ્ટ ઓફ લગાડવાનું નથી. ચલો, તો પ્લે સાથે લગાવ્યું છે તો કે નથી લગાવ્યું? ઓકે. તો અહીંયા જો આપણે વીકેન્ડ્સ કીધું, ઓન મંડે હોય કે ઓન વીકેન્ડ્સ હોય એટલે શું સમજી લેવાનું? સાદું વર્તમાન કાળ છે એવું સમજી લેવાનું. પછી બીજું સ્ટેપ શું? એટલે 90% ક્લિયર થઈ જાય છે આપણું. પછી 10% શું છે? તો કે પ્લે વાળું. ઓકે, ચલો આગળ જોઈએ. હવે એક બીજો શબ્દ શું છે? ઇન ધ મોર્નિંગ આપ્યું હોય, ઇન ધ ઇવનિંગ, ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, મોર્નિંગ, નૂન, આફ્ટરનૂન, કોઈ પણ સમય આપેલો હોય ત્યારે શું સમજવું? સાદો વર્તમાન કાળ છે. સી રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ, બરાબર. ઓકે, સી બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ, કોઈ પણ આપેલું હોય, બરાબર, એટલે સાદો વર્તમાન કાળ છે એ સમજી લેવાનું. પણ શું છે? જો રીડ્સ એટલે વાંચવું. જો આવી ગયું આપણું, તો સી જોડે છે તો કે આ સર છે, તો આપણે રીડ જોડે શું મૂક્યું છે? તો કે એસ કે એસનું રૂપ મૂક્યું છે, બરાબર. ઓકે, વન્સ ડે આપ્યો હોય, ટ્વાઇસ ડે આપેલો હોય, ઓકે, 3 times a month, બરાબર, એટલે મહિનામાં 3 વાર એવું કોઈ આપ્યું હોય, બરાબર, એટલે શું છે? તો કે મહિનામાં 3 વાર કરે છે. શું કરે છે? હી એક્સરસાઇઝ ટ્વાઇસ અ વીક. અઠવાડિયામાં તો એ 2 વાર શું કરે છે? તો કે કસરત કરે છે. હવે અઠવાડિયામાં 2 વાર કસરત કરતા હોય, જો ટ્વાઇસ અ વીક એટલે કે ટ્વાઇસ એટલે 2 વાર. હું તમને ઇઝીલી કહી દઉં, બરાબર, ટ્વાઇસ એટલે 2 વાર. પણ ક્યાં? તો કે અઠવાડિયામાં 2 વાર. હવે કોઈ ભાઈ છે, પિયુષ જેવો ભાઈ છે, આપણો ભાઈબંધ છે, એ શું કરે? તો મારો મિત્ર છે, એ અઠવાડિયામાં 2 વાર કસરત કરે છે, તો એની બોડી થોડી બની જાય. હી એક્સરસાઇઝીસ ટ્વાઇસ અ વીક, બરાબર. તો એને એક વીકમાં તો માત્ર 2 વાર કસરત કરે છે, બરાબર. તો એ સાદો વર્તમાન કાળ છે, બરાબર. હવે તમારે આ રીતે યાદ રાખવાનું છે. હવે જનરલી, બરાબર, તો શું છે? તો કે જનરલી. ઓકે, ઇટ જનરલી રેન્સ અ લોટ ઇન જુલાઈ, બરાબર. હવે લોટ એટલે શું? તો કે લોટ એટલે કે વધારે પ્રમાણમાં, બરાબર. તો શું? તો કે વરસાદ પડે છે. હવે રેન્સ, બરાબર, એટલે વરસાદ પડવો થાય, બરાબર. એ પણ એક કાર્ય થઈ ગયું. ઓકે, ઇટ જનરલી રેન્સ, બરાબર. જો અહીંયા હી સી ઇટ, અત્યારે ઇટ આવ્યું, તો ક્રિયાપદને કયું રૂપ લાગ્યું છે? એસ કે એસ વાળું. તો કે એસ વાળું એસ લાગી ગયો છે. રેન એટલે વરસાદ, અને રેન્સ એટલે વરસાદ પડવું. ચલો આગળ જોઈએ. ચલો નોર્મલી આપ્યું હોય તો પણ શું સમજવું? કે સાદો વર્તમાન કાળ છે, બરાબર. આઈ નોર્મલી ટેક ધ બસ ટુ વર્ક. કામે જવા માટે હું નોર્મલી તો બસ પસંદ કરું છું, બરાબર. ઓકે, ફ્રિક્વન્ટલી જોઈ લેશું. ફ્રિક્વન્ટલી એટલે શું? તો કે સતત કાર્ય કોઈ ચાલતું હોય, બરાબર. ફ્રિક્વન્ટલી એટલે એક પછી એક. આપણે માનો કે કોઈ સારા એવા કામ કરો, એક પછી એક કામ કરવું, એને શું કહેવાય? તો કે ફ્રિક્વન્ટલી કામ કહેવાય. હવે આપણે આ દેશી ભાષામાં જો હું તમને સમજાવવા માગું તો એમ કહેવાય. તો માનો કે કોઈ પરીક્ષા છે. હવે એ પરીક્ષા મેં પહેલી પરીક્ષા પાસ કરી, બીજી કરી, ત્રીજી કરી, ચોથી કરી, 5મી કરી, 6ઠ્ઠી કરી, 7મી કરી, 8મી કરી, 9મી કરી. તો આ એક સાદા વર્તમાન કાળનું વાક્ય બની જશે. કેમ? તો કે મેં ફ્રિક્વન્ટલી કામ કર્યું ને એટલા માટે. હવે તો ફ્રિક્વન્ટલી જ્યારે કોઈ કામ કરીએ ત્યારે શું સમજવાનું? કે સાદો વર્તમાન કાળ છે, બરાબર. દે ફ્રિક્વન્ટલી ટ્રાવેલ એબ્રોડ, બરાબર. તો કે ફ્રિક્વન્ટલી એટલે એમ પણ કહી શકીએ કે અવારનવાર જાય છે. ક્યાં? તો કે એબ્રોડ એટલે વિદેશ જાય, બરાબર. હવે માનો કે પિયુષ, મારો એક મિત્ર છે અંકુ, બરાબર, એવું વિદેશ જતો હોય અવારનવાર, તો આપણે એમ કહીએ અંકુશ ફ્રિક્વન્ટલી ટ્રાવેલ એબ્રોડ, બરાબર. આ શબ્દ આપણે વાપરી શકીએ, બરાબર. ઓકે, અથવા એમ કહી શકીએ ચિરાગ ફ્રિક્વન્ટલી કોઈ પણ નામ હોય, બરાબર. ઓકે, ચલો આગળ જોઈએ. હવે ચલો ડેઈલી, ત્યારબાદ ડેઈલી તો આપણે જોઈ લીધો, બરાબર. ડેઈલી, વીકલી, મંથલી, યરલી. હવે આ સમયનો કોઈ પણ શબ્દ આપ્યો હોય, આ કેવા સમય સૂચક શબ્દો આપ્યા હોય આવા, બરાબર, કે ડેઈલી, વીકલી, મંથલી, યરલી, કોઈ મહિનો, બરાબર. હવે આવા બધા શબ્દો વર્તમાન કાળમાં આપણે ડાયરેક્ટ એને મૂકી દેવાના, બરાબર. ધ મેગેઝીન ઇઝ પબ્લિશ્ડ મંથલી, બરાબર. જો હવે આ જે ઈડી વાળું શબ્દ છે ને, બરાબર, એ શબ્દ ઈડી લાગેલો છે, પણ બાજુમાં કયો શબ્દ આપ્યો છે? તો ખાસ યાદ રાખવાનું છે
મંથલી આપેલો છે, બરાબર. એટલે કે આ કંઈ કાર્ય કઈ રીતે થાય છે, બરાબર. તો કે સાદો ભૂતકાળનું વાક્ય આપીએ. આ ભૂતકાળનું વાક્ય પણ જોડી દીધેલું છે, કારણ કે એક કાર્ય અંદર શું થઈ ગયું છે, ભૂતકાળ. એટલે આ આપણે અત્યારે બાકાત રાખવાનું છે, બરાબર. કારણ કે ઈડી લાગે ને એટલે તમારે સાદા વર્તમાન કાળમાં નહીં જવાનું, બરાબર. જો કે કાર્ય જે થાય છે એ કેવું વર્તમાનનું કાર્ય દર્શાવે છે, બરાબર. માનો કે ચલો એમાં મારે તમને પાડવા નથી, કેમ કે આ થોડુંક લેન્ધી થઈ જશે. કારણ કે જો હું તમને તો છતાં હું સમજાવી દઉં, નહીં તો પછી કોઈ એમ કહેશે કે આ સર જો સરને જ નથી આવડતું એવું કહે છે. તો હું તમને એક વસ્તુ કહી દઉં, જે આ જે મેગેઝિન પબ્લિશ થવાનું કાર્ય છે ને એ ભૂતકાળમાં થઈ ગયું છે, પરંતુ એ સતત થતું રહે છે. સતત થવાને કારણે કયું કાળ બને છે, તો કે સાદો વર્તમાન કાળ બને છે, બરાબર. ચલો હવે આગળ જોઈએ નાવ ધ્યાન, બરાબર. નાવ ધ્યાન. હવે નાવ ધ્યાન શબ્દ આવે એટલે સમજી લેવાનું કે સાદો વર્તમાન કાળ છે. પણ આપણું મેઇન મંત્ર છે ને એને કોઈ દિવસ ભૂલવાનું નથી, બરાબર. કયું મેઇન મંત્ર છે? તો મેં તમને કીધું હતું કે શબ્દ એવો ગોતી લેવાનો, બરાબર. સમય સૂચક શબ્દો છે, બરાબર. જે આપણે અત્યારે આ બધા જોયા ને, બરાબર. આવા બધા શબ્દો તમને મળી જાય. નાવ ધેન, ડેલી, વીક, ફ્રિક્વન્ટલી, બરાબર. મંથલી, નોર્મલી, જનરલી, બરાબર. રેરલી, વન્સ, ટ્વાઇસ અ ડે, બરાબર. આવા કોઈ પણ શબ્દો, એવરી ડે, એવરી મંથ, એવરી ટાઈપનો કોઈ પણ શબ્દ તમને દેખાય એટલે સાદો વર્તમાન કાળ છે. એની સાથે મેં તમને એ પણ કીધું કે એવો કોઈ નિયમ નથી કે આગળથી શબ્દ પકડો કે પાછળથી પકડો. તમને જે ફાવે ત્યાંથી તમે શબ્દને કેચ કરો, ઓળખી જાઓ કે આ શબ્દ શું કહેવા માગે છે. કે સર હી, સી, ઇટ જ્યારે પણ આવે ત્યારે આપણા વેબ ગુરુવાળા સરે કીધું હતું કે સાદો વર્તમાન કાળ હશે, અને કે કોઈ નામ આપેલું હોય ત્યારે પણ સાદો વર્તમાન કાળ લાગશે. અને ઓપ્શનમાં કોઈ પણ પરીક્ષા ભરતી હોય અને કોઈ પણ વાક્ય આપેલું હોય ત્યારે ખાસ એ જોઈ લેવું કે વાક્ય આપ્યું હોય કે રીડ મૂકવું, આ રીડ મૂકવું, બરાબર. કે રીડ મૂકવું કે પછી આવું રીડ મૂકવું કે રીડ્સ મૂકવું કે રીડેડ મૂકવું, બરાબર. આ વાક્ય આ ઓપ્શનમાંથી કોઈ પણ 4 ઓપ્શન હોય તો આપણું રીડ્સ જવું જોઈએ નહીં, રીડ્સ જોવું જોઈએ નહીં. કેમ? તો કે સરે શીખવાડ્યું છે જ્યારે પણ ત્રીજો પુરુષ એક વચન, દેટ્સ કોલ થર્ડ પર્સન સિંગ્યુલર, બરાબર. જ્યારે પણ થર્ડ પર્સન સિંગ્યુલર આપેલું હોય, દાખલા તરીકે હી, સી, ઇટ, કોઈ નામ, બરાબર, આવા શબ્દો આપેલા હોય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવશે? તો કે એસ કે ઈએસ વાળું, બરાબર. રીડ્સ, રીડ્સ યાદ રાખી લેજો. રીડ્સ, 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 રીડ્સ. પણ શું યાદ રાખવાનું છે? ક્રિયા હી, સી, ઇટ પછી આપેલું છે અને દરરોજ એવો શબ્દો આપેલા છે છેલ્લે વચ્ચે ગમે ત્યાં, કે એવરી ડે, એવરી મંથ, રેરલી, ફ્રિક્વન્ટલી, ટ્વાઇસ અ ડે, આવા કોઈ પણ શબ્દ આપ્યો ત્યારે સાદો વર્તમાન કાળ છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ. અને ચેનલ સાથે જોડાઈ જજો. બાકી ઇંગ્લિશને આપણે ભૂક્કા કાઢી નાખવાના છે ઇઝીલી. ચલો, આઈ હોપ. તો પ્રેક્ટિસ માટે જો કોઈ શબ્દ જોઈએ તો આપણી ટેલિગ્રામની ચેનલની અંદર પધારી લેજો. તમારું સ્વાગત છે, કેમ કે એની અંદર આની સિવાયનું ઘણું બધું મટીરિયલ એકદમ ફ્રી અને સચોટ મળી જશે. ચલો, થેન્ક યુ સો મચ. ચેનલને યાર સબસ્ક્રાઈબ કરી દેજો તો અમને પણ મજા આવે, કારણ કે હવે આ ફક્ત સેવાનું કામ છે અને અમારે કોઈ કમાવાની આશા નથી, બરાબર. ચલો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.